ચાલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો, આજે આપણે પનીર લીફાફા બનાવીશું. તેના માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈએ છે તે જોઈ લઈએ. તેના માટે પનીર લીધું છે, સીજ લીધું છે, કાંદા છે, મકાઈ છે, આ કેપ્સિકમ છે, આ ગાજર છે, આ કોબીજ છે, આ આદુ મરચાં લસણ છે, આ લીલું લસણ છે, આ લીલા ધાણા છે, આ ચીલી ફ્લેક્સ છે, આ ઓરેગાનો છે, આ ચાટ મસાલો છે, આ બધા રેગ્યુલર મસાલા છે, અને આ મીઠું છે. તેના માટે આપણે તેલ લીધું છે. થોડુંક તેલ આવી જાય એટલે આપણે એમાં જોઈ લઈશું તેલ આવી ગયું છે કે નથી આવ્યું. એના માટે આપણે થોડું જીરું નાખીશું. આપણું તેલ આવી ગયું છે. આપણે મીઠા લીમડાના પાન નાખીશું 2-3. આપણે ગાજર નાખીશું. લીલી મકાઈના દાણા છે એ આપણે નાખીશું. આપણે બાફીને નથી લીધા એટલા માટે આપણે તેલમાં નાખીએ છીએ પહેલાં, અને આપણે હલાવી લઈશું. દાણા છોડે ત્યાં સુધી રહેવા દઈશું. પછી આપણે બીજા બધા શાકભાજી ઉમેરીશું. તો આપણા મકાઈના દાણા સડી ગયા છે. આપણે હવે કાંદા નાખીશું. આપણે બધું ચોપરમાં નાખીને ચોપ કરી નાખ્યું છે. કાંદા નાખીશું. આપણે કોબી નાખીશું. આ કેપ્સિકમ છે એ નાખીશું. બધું મિક્સ કરી લઈશું. આદુ મરચી લસણ પેસ્ટ હશે એ પણ નાખી દઈશું. આપણે બધી સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણા બધા શાકભાજી સડી ગયા છે. હવે આપણે એમાં લીલું લસણ નાખીશું. પછી આ ચીલી ફ્લેક્સ છે આપણે નાખીશું થોડા. ચાટ મસાલો છે એ નાખીશું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ચાટ મસાલામાં પણ મીઠું છે, અને આપણે ચીઝમાં લેશું એમાં પણ પનીર મીઠું હશે એટલે આપણે મીઠું બહુ ઓછું નાખીશું. આપણે હલાવી લઈશું, મિક્સ કરી દઈશું. ઓરેગાનો નાખીશું અને આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે હવે આ મિશ્રણ તૈયાર છે. હવે આપણે એમાં ચીઝ અને પનીર નાખી દઈશું. આ પનીર છે અને આ ચીઝ તે મેં ખમણી લીધું છે એ એમાં નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આ બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે લીલા ધાણા નાખીશું. આપણે લીલા ધાણા નાખી દીધા છે. હવે આપણે એને પાછું મિક્સ કરી દઈશું. જો હવે આપણે ધાણા નાખીને મિક્સ કરી લીધું છે. જો આપણું સ્ટફિંગ તૈયાર છે. અને જો આપણું સ્ટફિંગ બધું કયું કલરિંગ થયું છે. ચાલો, હવે આપણે એના માટે લોટ મેં બાંધી દીધો છે ઓલરેડી. અડધો મેંદાનો લીધો છે, અડધો ઘઉંનો લીધો છે, અને મીઠું, ચીલી ફ્લેક્સ અને તેલ નાખીને મેં લોટ બાંધી દીધો છે. જો આપણો લોટ
આપણે જેવી રોટલી બનાવી એવો લોટ બાંધવાનો છે. આવી રીતથી જો આવો લોટ થઈ જવો જોઈએ. મેં એને 20 મિનિટ માટે રહેવા દીધો છે. હવે આપણે એમની રોટલી વણી લઈએ. જો આપણે આવી રીતની રોટલી વણી લઈશું. એકદમ આસી રોટલી વણીશું. તમે જોઈ શકો છો કેટલી આસી રોટલી છે એ. આવી રીતથી વણીશું. બધી રોટલી આપણે આ રીતથી વણી લઈશું. જો આપણી રોટલી તૈયાર છે. હવે આપણે આમાં સ્ટફિંગ ભરીશું. જો આપણે રોટલી લઈ લીધી છે એમાં આપણે સ્ટફિંગ નાખી દઈશું અને હવે આપણે આને વાળી લઈશું. આ રીતથી આપણે આ ઘઉં અને ઘઉંનો લોટ છે આ, અને એમાં ગરમ પાણી નાખીને આપણે સ્લરી બનાવી છે. હવે આપણે એને કિનારે લગાવીશું એટલે આપણું પનીર લીફાફા છે ને એ તેલમાં જાય પછી ફાટે નહીં. આ રીતથી આપણે સ્લરી લગાવીશું, હાથેથી લગાવીશું અને આ રીતથી એને ફોલ્ડ કરીશું. પછી આપણે એને પલટાવી લઈશું અને આ બે બાજુ આપણે સ્લરી લગાવીશું. આ રીતથી બે બાજુ આપણે સ્લરી લગાવીને આપણે આ બાજુના બે ભાગ લગાવી લઈશું. જો આપણે આમ કરીએ ને તો આપણી ડિઝાઇન સરસ પડે છે. જુઓ આ બાજુ પણ આપણી ડિઝાઇન તમે જોઈ શકો છો. જો મસ્ત ડિઝાઇન પડી છે. એ રીતથી મેં બધા ભરી લીધા છે. તમે જોઈ શકો છો બધા આ રીતથી. જો આ રીતથી મેં બધા ભરી લીધા છે. જો હવે આપણા પનીર લીફા તૈયાર. તેલ નાખ્યું છે અને તળાઈ ગયા છે. જો એટલા તળાઈ ગયા છે અને આ તળાઈ છે. હવે આપણે કટ કરીને જોઈ લઈએ. જો કેટલા ક્રિસ્પી બન્યા છે, એનો અવાજ પણ આવે છે. હવે આપણે કટ કરી લઈએ. જો અંદરથી કેવા બન્યા છે જો જોઈ લો. ચાલો પનીર લીફાફા ખાવા.